જય સિયારામ. શ્રીમાન બકુલેશચંદ્ર નિંબાર્ક સાહેબ તારીખ 20 મે 2025ના રોજ જામનગરથી ભારત ભ્રમણની પૂર્વોત્તર ભારતની યાત્રા માટે એ નીકળ્યા છે. આજે ત્રીજો દિવસ એ રાજકોટ મુકામે એ પધાર્યા છે. એમનું હાર્દિક સ્વાગત કરીએ છીએ. આ પહેલાં પણ બકુલેશચંદ્ર નિંબાર્ક સાહેબ એ ઉત્તર ભારતની પોતે ફેમિલી સાથે પોતાના એ એક્ટિવાની અંદર એ ઉત્તર ભારતની યાત્રા કરી હતી. આજે ફરીથી પૂર્વોત્તર ભારતની યાત્રા માટે એ બકુલેશ સાહેબ નિંબાર્ક સાહેબ એ જઈ રહ્યા છે. તો આ સાથે એમની સાથે પડધરીથી ગૌતમભાઈ દેવમોરારી એ પણ સાથે જોડાય છે. બંનેને આપણે ખૂબ ખૂબ શુભકામનાઓ આપીએ કે એમની યાત્રા માતાજી એકદમ સફળ રહે અને પૂર્ણ કરાવે. અત્યારે જામનગરથી કામાખ્ય દેવીની યાત્રા તરફ એ આગળ વધી રહ્યા છે. આપની યાત્રા બંનેની ખૂબ ખૂબ એ સફળ રહે, આપની તંદુરસ્તી સારી રહે, આપને રસ્તામાં કોઈ તકલીફ ન પડે એવી અમારા બધા વતી આપને શુભકામનાઓ અને માતાજીને પ્રાર્થના કરીએ. સાથે સાથે એમને શુભેચ્છા આપવા માટે યુટ્યુબ વૈષ્ણવ શાલિગ્રામ યુટ્યુબ ચેનલના ચંદ્રભાઈ નિમાવત, કનૈયાલાલ આચાર્ય અને હું હિરેન રામાવત માધાપર ચોકડી મુકામે એમને મળીએ છીએ. તો ખૂબ ખૂબ તમને શુભકામનાઓ સાહેબ. જય શ્રી ગોપાલ, જય સિયારામ.